નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ સમજી ગયા. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન V એટલે એક અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય છે, એટલે કે W/Q લખીએ તો આ જે વિદ્યુત સ્થિતિમાન નામની રાશિ છે ને એનો એકમ તમે લખી શકો જૂલ પર કુલમ. કાર્યનો એકમ જૂલ છે અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ, અને તેને વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અથવા તો શોર્ટમાં તમે લખી શકો V. ખ્યાલ આવશે. હવે આપણે સમજવું છે કે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, અથવા તો તે કેવી રીતે શોધી શકાય. બરાબર છે. તો તેના માટે આપણે એક બિંદુવત વિદ્યુત ભાર તરીકે એક કેપિટલ Q વિદ્યુત ભારને પસંદ કરીએ. રાઈટ. કેપિટલ Q વિદ્યુત ભારથી R જેટલા અંતર, ધારો કે કેપિટલ Q વિદ્યુત ભારથી R જેટલા અંતરે કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરાબર છે. તો વ્યાખ્યા મુજબ આપણે તો શું કરવાનું, તો અનંત અંતરેથી, ધારો કે અહીંયા ઇન્ફાઇનાઇટ તો વ્યાખ્યાયિત ન થાય, પણ આપણે બતાવીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર એટલે Q બરાબર 1 યુનિટ અથવા તો એક એકમ વિદ્યુત ભારને આપેલા બિંદુ P પાસે લાવવા માટે કાર્ય શોધી નાખવાનું. કોના વડે? બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય શોધી નાખવાનું, અને એ જ કાર્યને તમારે કહી દેવાનું કે શું છે, P બિંદુ પાસેનું સ્થિતિમાન. બરાબર. તો આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે કેપિટલ Q વિદ્યુત ભારને લીધેલું છે અને તેનાથી R અંતરે આવેલા બિંદુ P પાસે સ્થિતિમાન શોધવું છે. હવે જ્યારે એકમ ધન વિદ્યુત ભારને આપણે પ્રવેગ રહિત ગતિ કરાવીને બિંદુ P સુધી લાવવાના હશે ત્યારે અધવચ્ચેના કોઈ બિંદુ P પાસેનો આપણે વિચાર કરીએ કે એ વિદ્યુત ભાર બિંદુ P પાસે પહોંચ્યો હશે ત્યારે તેના પર લાગતું અપાકર્ષી બળ, કેપિટલ Q વિદ્યુત ભાર પણ ધન છે અને આ એકમ ધન વિદ્યુત ભાર લીધેલો છે, તો તે બે વચ્ચે કઈ અપાકર્ષી બળ લાગશે. તો અપાકર્ષી બળ બરાબર શું લખશું, તો 1/4πε0 Q1 એટલે કે Q, Q2 એટલે કે 1 ના છેદમાં આ અંતરને જો હું r' કહી દઉં તો કહી દઉં r'². બરાબર છે. તો જ્યારે એકમ ધન વિદ્યુત ભાર બિંદુ P' પાસે હશે ત્યારે તેના પર લાગતું અપાકર્ષી બળ આટલું છે. હવે બિંદુ P' થી એને ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. ડેલ્ટા સદિશ r' જેટલું એને સ્થાનાંતર કરાવવું છે. બરાબર છે. હવે આટલું સ્થાનાંતર કરાવવું એટલે શું, તો એને બિંદુ r' થી ડેલ્ટા સદિશ r' સુધી એને લાવવું છે, એટલે કે ડેલ્ટા r' જેટલું એનું સ્થાનાંતર કરાવવું છે. બરાબર છે. હવે જે અપાકર્ષી બળ લાગે છે એ વિદ્યુત ભારથી દૂર તરફ છે, જ્યારે સ્થાનાંતર એ અંદર તરફ થાય છે. તો તેના માટે ડેલ્ટા સદિશ r' જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવા પડતું કાર્ય એને ડેલ્ટા W કહીએ. તો ડેલ્ટા W બરાબર બળ લઈએ તો 1/4πε0 કેપિટલ Q ના છેદમાં r'² ઇન્ટુ r', જે r' શું હશે, તો સદિશ r' ની દિશામાંનો એકમ સદિશ હશે જે અપાકર્ષણ બળની દિશામાં છે. બરાબર છે. ડોટ સ્થાનાંતર કેટલું થયું, તો ડેલ્ટા સદિશ r'. બરાબર છે. હવે જે આ બે બળો છે એટલે કે બળ અને સ્થાનાંતર છે, બળ અપાકર્ષણની દિશામાં છે, સ્થાનાંતર આ બાજુ છે. બરાબર છે. એટલે બે વચ્ચેનો ખૂણો જો તમે લો તો તે 180 ડિગ્રી છે, અને તેવા કિસ્સામાં જે કાર્ય છે તે કાર્ય આવશે -1/4πε0 Q ના છેદમાં r'² ઇન્ટુ ડેલ્ટા r'. બરાબર છે. cos 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1 તે કન્સિડર કરેલું છે અહીંયા. બરાબર છે. હવે બિંદુ એટલે કે ઇન્ફાઇનાઇટ થી P' બિંદુએ આવ્યા ત્યારે આટલું કાર્ય થયું. હજુ આપણે આગળ વધવાનું અને ક્યાં પહોંચી જવાનું છે, બિંદુ P પાસે પહોંચવાનું છે. તો અનંત થી P બિંદુ સુધી પહોંચવા માટે કરવા પડતું કુલ કાર્ય W તમે લખી શકો W ઇન્ફાઇનાઇટ ટુ P, અથવા તો તેને કહેશું બિંદુ P પાસેનું સ્થિતિમાન બરાબર. આનું આપણે સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન
માઇનસ 1/4 પાઈ એપ્સિલન 0 q ના છેદમાં ડેલ્ટા q ના છેદમાં r ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r ડેશ. લિમિટ લખીએ તો ઇન્ફાઇનાઇટ ટુ p માઇનસ ની સાથે જે પણ કઈ કોન્સ્ટન્ટ હોય એને આપણે બહાર લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/4 પાઈ એપ્સિલન 0 ને ઉપર q પણ કોન્સ્ટન્ટ છે એને પણ બહાર કાઢી લઈએ તો સંકલનમાં શું આવશે ઇન્ફાઇનાઇટ ટુ p. હવે અહીંયા અંતર એ ચલ રાશિ છે એટલે આપણે ઇન્ફાઇનાઇટ ટુ p ની જગ્યાએ p બિંદુનો સ્થાન સદિશ લખવો પડશે તો p બિંદુનો સ્થાન સદિશ છે સદિશ r એટલે કે ઇન્ફાઇનાઇટ ટુ r 1/r ડેશ સ્ક્વેર dr. ઓકે અહીંયા હું ડેલ્ટા r ન લખીશ અહીંયા હું લખીશ dr. બરાબર કારણ કે જ્યારે સંકલનમાં સરવાળો જ્યારે સંકલનમાં પરિણમે ત્યારે ડેલ્ટા r ડેશ ને આપણે dr તરીકે દર્શાવીએ છીએ. ઓકે હવે આ સંકલન કયા પ્રકારનું છે તો 1/r ડેશ સ્ક્વેર dr ડેશ એટલે કે x રેઝ ટુ ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx પ્રકારનું થયું. બરાબર છે તો તેનો જવાબ લખીએ માઈનસ q બાય 4 પાઈ એપ્સિલન 0 r ડેશ રેઝ ટુ -2 કરીએ તો -2 પ્લસ 1 એટલે કે r ડેશ રેઝ ટુ -1 બરાબર અને છેદમાં લખીએ -2 પ્લસ 1 એટલે કે -1 એટલે ફાઇનલી લખાય માઈનસ r ડેશ રેઝ ટુ -1 આવું કંઈક આવશે એનું સંકલન અને સંકલનની લિમિટ લખીએ શું લખશું ઇન્ફાઇનાઇટ ટુ r અથવા તમે લખી શકો આ રીતે માઈનસ q બાય 4 પાઈ એપ્સિલન 0 1 ઓવર માઈનસ માઈનસ ઓકે અહીંયા માઈનસ રહેવા દઉં છું અત્યારે 1 ઓવર r ડેશ અને લિમિટ શું લખી દઈએ ઇન્ફાઇનાઇટ ટુ r ઇન્ફાઇનાઇટ ટુ r આ રીતે લખી દઈએ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે કે vp is equal to q upon 4 pi epsilon 0 પહેલા પર અપર લિમિટ મૂકીએ તો 1 over r minus 1 over infinite પણ 1 over infinite is 0 એટલે ફાઇનલી સ્થિતિમાનનું મૂલ્ય vp is equal to q upon 4 pi epsilon 0 1 over r અથવા તો તમે લખી શકો k capital Q by r. હવે તમે જોઈ શકો કે અહીંયા વિદ્યુત ભાર ધન હતો એટલે આપણું સ્થિતિમાન પણ ધન આવ્યું છે પણ જો અહીંયા વિદ્યુત ભાર ઋણ લીધો હોત તો આપણું આ બિંદુ P પાસેનું સ્થિતિમાન પણ કેવું આવતે ઋણ આવતે એટલે કે આપણે યાદ રાખવાનું કે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય છે. બરાબર છે ઓકે હવે તમે જોઈ શકો કે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એટલે કે બિંદુથી આપણે જેમ જેમ વિદ્યુત ભારથી આપણે જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જશે. બરાબર છે તો હવે આપણે એક કમ્પેરિઝનનો એક ગ્રાફ સમજવાનો છે એ પણ જોઈ લઈએ. તો આપણી પાસે બે સૂત્રો છે એક તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં r સ્ક્વેર અને વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r આવું આપણને સૂત્ર મળ્યું. તો હવે આપણે પહેલા એક ગ્રાફ દોરીએ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ r નો અને પછી વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ r નો ગ્રાફ દોરીએ. બરાબર છે તો પહેલું લઈએ વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ r નો ગ્રાફ દોરવો છે. બરાબર છે તો સંબંધ શું છે તો E is directly proportional to 1/r square આવો કઈ ગ્રાફ છે. બરાબર છે હવે તે જ પ્રમાણે આપણે બીજો જે ગ્રાફ દોરવાનો છે તે V is directly proportional to r નો દોરવાનો છે એટલે અહીંયા હું કોમા V પણ બતાવી દઉં. તો પહેલા આપણે ટ્રાય કરીએ V is directly proportional to 1/r તો તે ગ્રાફ કઈ આવો આવશે. બરાબર છે આ અને E is directly 1/r square નો ગ્રાફ એ કંઈક આ રીતે આવશે. અહીંયા હું V લખી દઉં અને અહીંયા હું E લખવાનો છે. એ ગ્રાફ કંઈક આવી રીતે સ્ટાર્ટ થશે. આ ગ્રાફ V વર્સસ r ના ગ્રાફને કોઈ બિંદુએ છેદશે અને ત્યાં જશે. હવે છેદન બિંદુ જો આપણે જોઈએ તો છેદન બિંદુ એવું બતાવે છે કે V is equal to E
તો એ ક્યાં એવું હશે? તો એ સમજવા માટે તમે જોઈ શકો કે v અને e નો હું ગુણોત્તર લઉં તો v બાય e અથવા તો e બાય v કોઈ પણ તમે લઈ શકો. અત્યારે e બાય v લઈએ તો e બાય v બરાબર 1 વેલ્યુ ક્યારે આવે એવો અર્થ થાય કે v બરાબર e ક્યારે થાય, અથવા તો તમે અહીંયા જોઈ શકો કે v બરાબર e કયા મૂલ્ય માટે? તો r બરાબર 1 એકમ લો, પછી 1 મીટર હોય 1 સેન્ટીમીટર હોય ગમે તે હોય, તો આપણું સૂત્ર શું થઈ જશે? e બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ q અને v બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q, એટલે કે r બરાબર 1 એકમ માટે v બરાબર e થશે. એટલે કે અહીંયા જો હું અંતરની એક્સિસ પર જો હું સ્કેલ બતાવું તો અહીંયા 1 હોવું જોઈએ. એનો મતલબ એ થાય કે બિંદુવત વિદ્યુતભારથી એકમ જેટલા અંતરે તેનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા હોય છે? એક સરખા હોય છે. હવે આપણે ઉદાહરણ 2.1 જોઈએ. રકમ જોઈએ. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટે કરેલ કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? બરાબર. તો પહેલું લઈએ. તો પહેલા તો વિદ્યુતભારનું મૂલ્ય q બરાબર 4 × 10⁻⁷ કુલમ. વિદ્યુતભારથી જે બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે એનું અંતર, એને હું r કહું તો r બરાબર 9 સેન્ટીમીટર છે અથવા તો 9 × 10⁻² મીટર. તો બિંદુ p પાસે સ્થિતિમાન, એને હું vp કહું તો vp બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય r, k q બાય r, અથવા તો એને આમ લખી દઉં k q બાય r. બધાની કિંમત મૂકી દઈએ તો vp is equal to k એટલે 9 × 10⁹, q એટલે 4 × 10⁻⁷ અને r એટલે 9 × 10⁻². 9 કેન્સલ થશે, 10⁻² ઉપર જશે એટલે +2 થશે એટલે 10⁻11. 9 10 11, 11 માંથી 7 જશે એટલે 4 આવશે, એટલે vp is equal to 4 × 10⁻⁴ વોલ્ટ, અથવા એકમ બીજો શું લખી શકો? જૂલ પર કુલમ, આવું લખી શકાય. બીજો ક્વેશ્ચન જોઈએ. તે પરથી 2 × 10⁻³ વિદ્યુતભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો બિંદુ p પાસેનું સ્થિતિમાન vp બરાબર જે આવ્યું તે લખીએ 4 × 10⁻⁴ વોલ્ટ, અને જે વિદ્યુતભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવાનું છે એ વિદ્યુતભાર એને હું q કહી દઉં તો q બરાબર 2 × 10⁻⁹ કુલમ. તો કરવા પડતું કાર્ય બરાબર શું થશે? તો કરવા પડતું કાર્ય બરાબર વિદ્યુતભાર અને જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન, એટલે કે q × vp. તો q છે 2 × 10⁻⁹ કુલમ અને vp છે 4 × 10⁻⁴. એટલે જવાબ થશે 4 2 એટલે 8 × 10⁻⁵ જૂલ. આટલું કાર્ય થશે. હવે પ્રશ્ન બીજો એવો છે કે આ કાર્ય, આ જે કાર્ય છે એ લીધેલા માર્ગ પર આધારિત છે કે કેમ, એને સમજીએ. કે આ બિંદુ p છે, અનંત અંતરેથી પેલા q વિદ્યુતભારને આપણે લાવીએ છીએ અને લાવવા માટે એક માર્ગ સીધો આપણે પસંદ કરીએ, એક કોઈક આવો વક્ર પસંદ કરીએ છીએ. તો આ વક્ર માર્ગના ધારો કે એનું સ્થાનાંતર બતાવું, સ્થાનાંતર સદિશ છે સદિશ dr. એના હું બે ઘટક વિચારીશ. એક તો ઇન્ફાઇનાઇટ અને p ને જોડતી જે સીધી રેખા છે એ દિશા પરનો એક એનો ઘટક વિચારીશ જેને હું dr સમાંતર કહીશ, અને બીજો ઘટક સદિશ dr નો બીજો ઘટક એને લંબ વિચારીશ. બરાબર છે? તો એને કહીશ dr લંબ. આ રીતે બતાવશું. તો જ્યારે તમે કાર્ય dr લંબને અનુરૂપ શોધો તો આપણને ખબર છે કે બળ અને સ્થાનાંતર
જો પરસ્પર લંબ હોય, બરાબર, તો તે કિસ્સો થાય છે w બરાબર f ઇન્ટુ r cos 90. cos 90 is 0, એટલે જે લંબ ઘટક છે તેને લીધે તો કોઈ કાર્ય મળવાનું જ નથી, એટલે આપણે આ સમાંતર ઘટક જ લેવો પડશે. એટલે કે બિંદુ એટલે કે ઇન્ફાઇનાઇટ અને p બિંદુ વચ્ચેનું જે ન્યૂનતમ અંતર છે, સીધે સીધું અંતર હશે, તે માટેનું કાર્ય કે પછી કોઈ પણ માર્ગે લીધેલું કાર્ય બધા કેવા આવશે? સરખા જ આવશે. એટલે કે કરવા પડતું કાર્ય એ લીધેલા માર્ગથી કેવું છે? સ્વતંત્ર છે. આ કાર્ય માત્ર પ્રારંભ સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે.